બાળકને નહીં, તેના વિચારોને સમજો. શું તમને લાગે છે કે દરેક બાળક એક સરખું શીખે છે? ના. જીન પિયાજે કહે છે કે બાળક પહેલાં વિકાસ પામે છે અને ત્યારબાદ જ શીખે છે. બાળક તૈયાર જ્ઞાન સ્વીકારતું નથી, પરંતુ પોતાના અનુભવ, વિચાર અને ક્રિયાઓ દ્વારા જ્ઞાનનું નિર્માણ કરે છે. શીખવાની આ પ્રક્રિયામાં અનુરૂપતા એટલે નવા અનુભવને જૂના જ્ઞાન સાથે જોડવું. સમાયોજન એટલે જરૂર પડે ત્યારે પોતાના વિચારમાં ફેરફાર કરવો. અને સંતુલન એટલે આ બંને વચ્ચે માનસિક સમતુલા સાધવી. સાચું અધ્યયન ત્યારે જ થયેલું કહેવાય છે જ્યારે વિચાર બદલાય છે. પિયાજે મુજબ બાળકનો માનસિક વિકાસ 4 તબક્કામાં થાય છે. 0 થી 2 વર્ષની ઉંમરે સંવેદનાત્મક તબક્કો. આ તબક્કામાં બાળક સ્પર્શ, અવાજ અને હલનચલન દ્વારા દુનિયાને સમજે છે. 2 થી 7 વર્ષની ઉંમરે પૂર્વક્રિયાત્મક તબક્કો. આ તબક્કામાં તેની કલ્પના ખૂબ જ સક્રિય હોય છે, પરંતુ તર્ક હજી પૂર્ણ રીતે વિકસેલો હોતો નથી. 7 થી 11 વર્ષની ઉંમરે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કામાં બાળક વાસ્તવિક વસ્તુઓના આધાર પર તર્કશક્તિ વિકસાવે છે. 11 વર્ષ પછી અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કામાં બાળક અભાવ્ય, તાર્કિક અને વૈચારિક રીતે વિચારવા સક્ષમ બને છે. ઉંમર બદલાય છે એટલે વિચારવાની રીત પણ બદલાય છે, અને એ જ વિકાસની ઓળખ છે. શિક્ષણમાં પિયાજેનો સૌથી મોટો સંદેશ એ છે કે શિક્ષક જો બાળકની ઉંમર અને માનસિક ક્ષમતાને સમજીને શિક્ષણ આપશે તો જ શીખવું જીવંત અને અર્થપૂર્ણ બનશે. બાળકને શું શીખવવું તે મહત્વનું નથી, પરંતુ બાળક કેવી રીતે વિચારે છે તે સમજવું એ જ સાચું શિક્ષણ છે.